મારું નામ ભરતભાઈ મિયાણી, કતારગામ ઝોનમાંથી આ સિવિલ હોસ્પિટલમાં ડેન્ટલ વિભાગમાં સારવાર માટે હું 12 જૂને આવેલો. તમામ સારવારના રિપોર્ટો એક્સરે કર્યા પછી મને સર્જન દ્વારા તારીખ 24 જુલાઈ આપવામાં આવી દાંત કાઢવા માટેની. હું ઘરે વયો ગયો, પરંતુ 24 જૂનના દિવસે તકલીફ થતા ફરી વખત હું અહીં ડેન્ટલ વિભાગમાં આવતા ડેન્ટલ વિભાગના ડોક્ટરો દ્વારા મને જાણ કરવામાં આવી કે અમારે દર્દીઓને ભરાવો ઝાઝો છે અને મેં ડોક્ટરની ખૂબ ઘટ છે, માટે કામના લોડના કારણે તમારી સારવાર નહીં કરી કે 24 જૂને આવજો, એટલે આ જુલાઈ આવજો. એટલે સુપરિન્ટેન્ડન્ટને મળવાથી એને એવું કીધું કે આજે આની સારવાર કરો, પરંતુ છતાં પણ સુપરિન્ટેન્ડન્ટના હુકમ હોવા છતાં મને 7 દિવસની એપોઇન્ટમેન્ટ આપી. તેથી કંટાળી અને મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને કલેક્ટરને ફરિયાદ કરી છે. અને કાલની તારીખમાં ડીન સાહેબને મળતા સુપર સીએમ જેવી વાત કરનારા ડીન સાહેબે એવું કીધું કે અહીંયા હું કરી લઉં. ભરતી કરવી ગુજરાત સરકારના હાથની વાત છે અને ગુજરાત સરકાર જાહેરાત કરતી હોય છે, પણ નોકરી કરવા ઈચ્છુક માણસો ન આવે તો અમે શું કરીએ? જગ્યાઓ ખાલી પડી રહે, આવી વર્ષોથી જગ્યાઓ ખાલી પડી છે અને દર્દીઓ પીડાય છે.